તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો આજે જુઓ, સવારની લાઇટ નથી. સવારના 7 વાગ્યાની લાઇટ ગઈ છે. અત્યારે વાગ્યા બપોરના 12 અને ભર ઉનાળો છે ને તાપમાન અત્યારે ગણી લો ને 45 ડિગ્રી છે. આવવાનું રૂમમાં રહેવું કેમ? તો અત્યારે આપણે છે ને એક મસ્ત આઈડિયા વાપર્યો છે. વગર લાઇટે છે ને ચાલતું કુલર બનાવ્યું છે. હા, વગર લાઇટે. ₹1 બી લાઇટ બિલ ન આવે અને લાઇટની જરૂર જ નહીં. નો લાઇટ હોય ને તો બી ચાલે અને 12 મહિના ચાલે. તો કુલર કઈ રીતથી બનાવ્યું અને શું શું વસ્તુની જરૂર પડે ને એ હું તમને વિડીયોમાં બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહ્યો. તો સૌથી પહેલાં જોઈ શકો છો, આ કુલર છે મારું. કુલરની અંદર આ મોટર ફિટ કરી છે અને આ મોટર છે જે આપણે દવા છાંટવાનો પંપ આવે ને એની મોટર છે. અને આ ₹40નું પાંખિયું છે. અને આ 12 વોલ્ટની મોટર આવે તો એના માટે મારી પાસે સોલર પેનલ પડી હતી. સોલર પેનલ અત્યારે મેં ધાબા ઉપર મૂકી. આ વાયર જાય તમે જોઈ શકો છો. એ સોલર પેનલ ઉપર છે ને કુલર મસ્ત ચાલે છે અને ઠંડક એવી આપે છે. તો તમારે આની માટે છે ને એક જૂની મોટર લઈ લેવાની છે, પંખામાં આવતી હોય ને. તો હું તમને સોલર પેનલ બતાવીશ કે મેં સેટઅપ ક્યાં કરી છે. તો જઈએ ધાબા ઉપર. આ ધાબુ છે, તમે જોઈ શકો છો. અહીંયા મેં સોલર પેનલ મૂકેલી છે. આ 12 વોલ્ટ 24 એમ્પિયરની છે. આ આઈ થિંક મને પડી હતી ₹2000. સોલર પેનલ, 2 બલ્બ ને બેટરી ને ઘણું બધું આવ્યું હતું. એનું કનેક્શન નીચે જાય છે અને એ ડાયરેક્ટ કુલરમાં આપેલું છે. એ સોલર પેનલ છે ને અત્યારે બહુ જ ઉનાળામાં બહુ જ કામ કરે છે. અને અત્યારે મારે ગણી લો ને કે લાઇટ બિલ હાવ ઓછામાં ઓછું આવે. કદાચ 2 મહિનાનું ગણવી ને તો ગલોપને એવું ચલાવી એના માટે ₹181 કે ₹200 લાઇટ બિલ આવે. એનાથી વધારે ન આવે ગમે એટલું વાપરવાનું. કારણ કે પંખાની જગ્યાએ હું વાપરું છું આ કુલર. કુલરની અંદર તમે જોયું ને સોલર પેનલમાંથી જે વાયર આવ્યો ને કનેક્શન, હજી આ તો મેં ટેમ્પરરી ઇમરજન્સી બનાવ્યું છે. એનો કેબલ છે ને અહીંથી અંદર જવા દીધો છે. અને કુલરનું જે મેન આ ચકડા બકડા બધા છે ને એ બંધ કરી નાખો. કારણ કે બોડી છે ને આ કુલરની મારી પાસે પડી હતી. અને અંદરનો પંખો અંદર છે જ તે નથી, એવું નહીં. હું તમને બતાવું. જો આ અંદરનો ફેન તો એમનામ જ છે. આગળ એક્સ્ટ્રા ફેન કુલરનો છે ને આ મોટર મેં લગાડી છે. આ તમે કોઈ ખેતીવાડીના દવા છાંટવાના પંપ જે અત્યારે લેટેસ્ટ આવ્યા ને એની અંદર આ મોટર નીકળે છે. આ જૂનામાં કદાચ તમે આ મોટરને પંખો લીશો ને તો ₹150 આજુબાજુ તમને મળી જશે. એ કુલરનું કનેક્શન મેં ડાયરેક્ટ જો અહીંથી કરેલું છે. વાયર પાછળથી નાખેલો છે આવડો. આ જે સોલર પેનલમાંથી વાયર આવ્યો ને એ છે. અને અત્યારે કોઈ બી જાતનું લાઇટનું કનેક્શન નથી, લાઇટ જ નથી. તે છતાં બી કુલર ઠંડક આપે છે. અને હા, કે આમાં પાણી કઈ રીતથી ચડાવવું તો એનો બી જુગાડ છે. તો એના માટે બી 12 વોલ્ટનો વોટર પંપ આવે છે નાની સાઇઝનો, જે હું તમને ફોટો અહીંયા મોકલી દઈશ. એમેઝોન ને બધા ઉપર મળી રહી છે. અથવા તમારા લોકલ કોઈ શોપ હોય કુલરની ને એવી, ત્યાંથી તમે ફોટો મંગાવી શકો છો. અને એ પંપ લીધા પછી 12 વોલ્ટનો પંપ આમાં મૂકી દેવાનો. અને આ એક 12 વોલ્ટની મોટર ને પંખી એનું કનેક્શન તમારે દઈ દેવાનું. એટલે એ ડાયરેક્ટ ફ્રીમાં તમારે ગમે એટલું વાપરો નહીં. અને જેમ તડકો વધે ને એમ કુલરની સ્પીડ વધે પાછી. જેટલો તડકો એટલી વીજળી જનરેટ થાય સોલર પેનલમાં ને એ નીચે સુધી પહોંચે. તો આ રીતનો એક દેશી જુગાડ આઈડિયા અપનાવ્યો છે. પણ આમાં તમારે લાઇટ બિલ 0 થઈ જશે. ₹1-2 બિલ નહીં આવે. તો તમે કદાચ વાડીએ રહેતા હોય કે લાઇટનો વધારે કાપ હોય તો આ રીતનું કુલર બનાવી શકો છો. અને આમાં કોઈ બી લાઇટની જરૂર પડશે નહીં. વાડીઓમાં રહેતા હોય ને એના માટે બેસ્ટ છે. અમુક ગામડાઓમાં બી લાઇટ જતી હોય એના માટે બી બેસ્ટ છે. અને આની સોલર પેનલ ઉપર તમે ગલોબ બી ચલાવી શકો છો 12 વોલ્ટનો. આ કુલર ટાઈપ બનાવીને કે ખાલી પંખો બી બનાવી શકો છો આનો. તમે જે ધારો એ 12 વોલ્ટની મોટર ઉપર તમે બનાવી શકો છો. અને એકદમ ઇઝી છે. અને
ઝીરો લાઇટ બિલ. તમારે આમાં કોઈ બી લાઇટની જરૂર પડશે જ નહીં અને એકદમ બેસ્ટ છે સોલ્યુશન. એકવાર ખર્ચો થાય છે સોલર પેનલ ને મોટરનો, પણ એ માની લો ને કે 2 જ મહિનામાં તમારે વસૂલ થઈ જશે અને પછી લાઈફ ટાઈમ માટે આ વસ્તુ છે ને ફ્રી છે તમારે.